વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો ચેપ્ટર ઉપર આપણે જનરલી ચર્ચા કરવાની હતી. આગળના લેક્ચરની અંદર મુખ્યત્વે આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી? તો કે સર આપણે અગત્યની વાત એ કરી હતી આગળના લેક્ચરની અંદર કે ભાઈ આઈયુપીએસસી નામકરણ કરવા માટેના સૂત્રો આપણે ભણ્યા હતા. સૂત્ર ઉપરથી આઈયુપીએસસી નામ કેમ આપવું, સંકીર્ણ સંયોજન, ખાસ એ બાબત ઉપરની આપણી ચર્ચા હતી. બરોબર છે? ઓકે, હવે ફરી પાછા નિયમો છે, તમને એક વખત હાઇલાઇટ કરાવી દઈશું ભાઈ સર કયા કયા નિયમો હતા આપણી પાસે. બરોબર? ઓકે, સૌપ્રથમ પહેલો નિયમ શું હતો? તો કે ભાઈ ધન આયનનું નામ લખવું. પછી તો કે આવું પછી ક્યાં આવે? તો કે સ્ક્વેર બ્રેકેટની અંદર આવે. સ્ક્વેર બ્રેકેટમાં કોણ કોણ હોય? તો કે સર લિગેન્ડ અને ધાતુ આયન. લિગેન્ડ કેટલા પ્રકારના હોય? તો કે સર લિગેન્ડ 3 પ્રકારના હોય. બરોબર? પહેલા કોનું નામ લખાય, લિગેન્ડ કે ધાતુનું? તો કે પહેલા લિગેન્ડનું નામ લખવાનું. લિગેન્ડ કેટલા પ્રકારના? તો કે 3 પ્રકારના. જો ઋણ લિગેન્ડ હોય તો લિગેન્ડના નામને પ્રત્યય અથવા નામને અંતે ઓ લગાડવાનો. બરોબર? ક્લોરાઇડો, બ્રોમાઇડો, સલ્ફેટો, બરાબર, સાયનાઇડો, થાયોસાઇનેટો, નાઇટ્રાઇટો, આ આપણે વાત કરી હતી. જો તટસ્થ અને ધન લિગેન્ડ હોય તો એના નામ એમને લખવાના. અમુક અપવાદરૂપ છે NH3 અમાઇન, CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ, બરાબર છે, H2O એક્વા. આ નાની નાના બાબતોની અંદર આપણે વાત કરી હતી કે આને આટલા અપવાદ રાખવાના. પછી તો કે સર લિગેન્ડની સંખ્યા હોય તો કે સંખ્યા હોય તો ડાયટેટ્રા વાપરવાના. અને જો કાર્બનિક લિગેન્ડ હોય EN PN PTN જેવા, બરોબર છે, તો એને શું કહેવાનું આપણે? તો કે એને બીસ, ટ્રીસ અને ટેટ્રાક્સી તરીકે આપણે એને નામ આપવાનું. બરોબર? પૂર્વક એટલે એ નામની આગળ વપરાય. ઓકે, ત્યાર પછી શું કીધું સર? લિગેન્ડનું કામ પૂરું. હવે કોણ બાકી? તો કે હવે બાકી છે ધાતુ. બરોબર? તો લિગેન્ડના નામ લખ્યા પછી ધાતુનું નામ લખવાનું. પણ કેવી રીતે ધાતુનું નામ લખવાનું છે આપણે? તો કે જો સંકીર્ણ ઋણ હોય, જો સંકીર્ણ ઋણ હોય તો ધાતુના નામને પ્રત્યય એટ લગાડવું, અને ન હોય તો એમને. પણ અમુક ધાતુઓ છે એ અપવાદ રૂપ એના લેટિન નામ લખવાનું. માનો કે Fe હોય અને ઋણ હોય તો ફેરેટ, Au હોય તો ઓરેટ, સિલ્વર હોય તો આર્જેન્ટેટ. એ આપણે એક્ઝામ્પલની અંદર જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ યાદ રાખવાનું સંકીર્ણ ઋણ હોય તો. ને સંકીર્ણ ઋણ છે એ ક્યારે ખબર પડે? જો કે એ ચોકઠાની આગળ કાંઈક હોય ને તો સંકીર્ણ ઋણ હોય, નહીતર સંકીર્ણ હંમેશા ઋણ ન હોય. કાં તો ધન હોય ને કાં તો તટસ્થ હોય. બરાબર છે? બાકી ઉપર માથે ઋણ આપ્યું હોય તો આખી વાત જુદી છે. સેકન્ડ વન ઉપર વાત કરીએ આપણે તો શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ ધાતુનું નામ લખાઈ જાય પછી તો કે ધાતુના નામને અંતે ધાતુનો ઓક્સિડેશન આંક રોમન અંકની અંદર લખવો. ઓકે, ચાલો આપણે પ્રેક્ટિસ કરવાની છે. અમુક નામ આપણે આપેલા છે આઈયુપીએસસી ની અંદર. એ આઈયુપીએસસી નામની અંદર આપણે જનરલી અમુક પ્રેક્ટિસ છે એ કરવી છે. બરોબર? ટેક્સ્ટ બુકની અંદર ઘણા બધા આપ્યા છે, પણ આપણે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની છે. ટેક્સ્ટ બુકમાં જે આપ્યા છે એ અમુકમાં નામ ઉપરથી આઈયુપીએસસી ઉપરથી નામ એમ જુદી જુદી રીતે આપ્યા છે, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલશું એટલે વાંધો નહીં આવે, આવડી જશે. બરોબર? એકદમ સરળ બાબતો છે આ બધી, નાની નાની. ઓકે, પહેલું જ નામ લખું, સિમ્પલ અને સાદું.
ઓકે, હું પ્રથમ તમને આ 10 નામ છે એ શીખવું, પછી આપણે આગળ હજી પ્રેક્ટિસ કરશું મેક્સિમમ શક્ય બને એટલી, બરાબર. પેલા નામ ઉપરથી અત્યારે આપણે સૂત્ર ઉપરની પ્રેક્ટિસ છે એ કરીએ છીએ, અને પછી આપણે એને ચેન્જ કરશું. ઓકે, નિયમ પ્રમાણે ચાલવાનું છે. પહેલો નિયમ, ધન આયન છે તો કે આગળ પાછળ કાંઈ નથી, ચોખ્ઠું જ છે. તો કે ચોખ્ઠામાં બી આવો. ચોખ્ઠામાં પહેલાં કોનું નામ લખવાનું હોય તો કે લિગેન્ડ. ચોખ્ઠામાં 2 વસ્તુ હોય, લિગેન્ડ અને ધાતુ. એમાંથી આ ધાતુ છે તો આ લિગેન્ડ થઈ. લિગેન્ડ છે એ કેવો છે તો કે CO, એટલે તમને ખબર પડી કે તટસ્થ લિગેન્ડ છે. કેટલા છે તો કે 4 હોય તો શું લખવાનું પહેલા? ટેટ્રા. કયો લિગેન્ડ છે? CO. શું કહેવાય તો કે કાર્બોનિલ. ટેટ્રા કાર્બોનિલ. પૂરું. ઓકે, હવે લિગેન્ડનું નામ પૂરું. ઓકે, થઈ ગયું. હવે તો કે ધાતુનું નામ. ધાતુનું નામ શું છે તો કે નિકલ. સર ખબર કેમ પડે તો કે સંકીર્ણ ધન છે તો ધાતુના નામને કાંઈ હળી કરવાની, ધન નથી પણ તટસ્થ છે, ઋણ નથી. ખબર કેમ પડે કે અહીંયા આગળ કંઈક હોય તો ઋણ હોય, આગળ કંઈક ન હોય તો ઋણ ન હોય, બરોબર છે. તો નિકલ. હવે ધાતુનું નામ લીધા પછી એનું ઓક્સિડેશન આંક. હવે NiCO4 છે એ NiCO4 નો ઓક્સિડેશન આંક ગણતા મેં તમને આગળ શીખવું કે Ni+4 × CO નો થાય 0 = 0. એટલે આનો ઓક્સિડેશન આંક કેટલો થઈ ગયો? રોમન આંકમાં 0 ને આમ જ લખાય છે. અમુક તો કે રોમન આંકમાં લખવાનું કીધું. 0 ને રોમન આંકમાં આમ જ લખાય, એમાં કાંઈ ફેર ના પડે. ઓકે, સેકન્ડ વન ઉપર જવું છે. સેમ છે, આના જેવું જ લાગે છે. તો 5 છે એટલે શું લખાય તો કે પેન્ટા. હલો, CO શું બોલાય એને તો કે કાર્બોનિલ. પેન્ટા કાર્બોનિલ Fe. અને એ શું લખાય આને? આયર્ન. આ પણ શું થઈ જાય? 0. બરોબર. મુખ્ય સર હું તો કીધું હતું ને તમારે દાખલા તરીકે ફેરેટ કહેવાનું. હવે Fe ફેરેટ ત્યારે કહેવાનું જો ઋણ લિગેન્ડ હોય તો અહીંયા લિગેન્ડ ઋણ, સોરી ફોર ધેટ, સંકીર્ણ ઋણ નથી, એટલે એને કહેવાની જરૂર નથી. ઓકે, હવે આવો અહીંયા પેલા ધન આયનનું નામ. ધન આયન કોણ છે તો કે K. જો IUPAC નામકરણ માત્ર ને માત્ર ક્યાં લાગુ પડે ખબર? આ ચોખ્ઠાની અંદર. ચોખ્ઠા બાર કોઈ IUPAC જેવું કાંઈ છે જ નહીં, જે હોય એમને લખી નાખવાનું. ચોખ્ઠા બાર કોઈ IUPAC છે નહીં, બરોબર. ચોખ્ઠાની અંદર જ IUPAC નામકરણ છે, ચોખ્ઠાની બાર એમને લખી નાખવાનું. તો K તો શું લખવાનું? પોટેશિયમ. 2, 3, 4 ઈ કાંઈ જોવા નથી, નિયમ અહીંયા જ છે. અહીંયા ક્યાંય જે હોય એનું ખાલી નામ લખી નાખવાનું. K પોટેશિયમ, ધન આયન નામ. હવે અહીંયા આવો ચોખ્ઠામાં પેલા કોનું લખવાનું તો કે લિગેન્ડ. હલો, લિગેન્ડ કોણ છે તો કે OH. કેટલા છે તો કે 4 હોય તો ટેટ્રા. OH છે એ કેવો લિગેન્ડ છે તો કે સર એક દંતીય ઋણ. OH- ને સામાન્ય રીતે શું કહેવાય તો કે OH- ને સામાન્ય રીતે કહેવાય હાઇડ્રોક્સાઇડ. શું બોલાય? હાઇડ્રોક્સાઇડ, બરોબર. એક જ મિનિટ, બરાબર છે. હવે હાઇડ્રોક્સાઇડ જે તમારી પાસે છે, બરોબર, તો એને ઋણ લિગેન્ડ છે કે નહીં તો કે હા, ઋણ લિગેન્ડ હોય તો શું લગાડવાનું પાછળ? O. હાઇડ્રોક્સાઇડો. નામ બગાડવાનું. શું કરવાનું? ટેટ્રા હાઇડ્રોક્સાઇડો. હાલો, હવે લિગેન્ડ નું કામ પૂરું. તો કે હવે કોણ આવ્યું? ધાતુ. હાલો જોવાનું, સંકીર્ણ ઋણ છે તો કે હા. કેમ ખબર પડે તો કે આ ધન હોય તો આ ઋણ હોય. Zn તો ધાતુના નામને શું લગાડવાનું? પ્રત્યે 8. ઝિંક ને 8 લગાડો તો કે ઝિંકેટ. કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? હાલો લખો. હવે આવડે K2ZnOH4. Zn નો લખો તો K2 2 × +1 વત્તા Zn વત્તા 4 × -1 = 0. બરોબર. +2 - 4 -2 સામેની બાજુ જાય તો +2. જો આટલું તમને સામાન્ય આવડું જોઈએ. વિશ્વાસ તમને રેડોક્સમાં બહુ આવડે ફટાફટી ઓક્સિડેશન આંક કરતા. નાના નથી કે હાંડિયા જેવડા થયા તમે હવે, બરાબર. હાલો અહીંયા આવો, સેમ ટુ સેમ છે. હાલો પેલા K એટલે આમાં IUPAC કઈ લાગે નહીં એટલે લખી નાખો પોટેશિયમ. હું બાંધી દઉં છું શોર્ટ ની અંદર. પછી તો કે લિગેન્ડની સંખ્યા તો કે કેટલી છે તો કે 3 હોય તો શું લખાય? ટ્રાય. ઓળખતા આવડો જોઈએ લિગેન્ડ ને. C2O4 ઘણી વખત આને OX પણ કહી દી. ઓક્ઝેલેટ. C2O4 એટલે શું કહેવાય તો કે ઓક્ઝેલેટ. કેવો લિગેન્ડ છે કે OX ઉપર 2 - હોય. ઋણ લિગેન્ડ છે તો કે હા. તો કે ઋણ લિગેન્ડ હોય તો શું લાગે? પ્રત્યય O. તો શું બોલવાનું? ટ્રાય
ઓક્ઝલેટો, બરાબર. પછી સંકીર્ણ ઋણ છે તો કે હા, તો એલ્યુમિનિયમ ને શું બોલાય? એલ્યુમિનેટ, કૌંસમાં એનો ઓક્સિડેશન અંક. કેમ લખશો સીધું તમને શીખવાડું. હાલો, +3 અહીંયા 1 નો -2 3 નો -6 +3 -6 -3 હામીન બાજુ જાય તો +3. ઓકે, અહીંયા હાલો Hg શું બોલાય? તો કે Hg એટલે કે મર્ક્યુરી. શું કહેવાય એને? Hg ને મર્ક્યુરી કહો ને તમે. કેમ કે હોય તો પોટેશિયમ કહો, Hg ને શું કહેવાય? મર્ક્યુરી. બહુ મોટી બાબત નથી. હાલો, અહીંયા કેટલા છે લિગેન્ડ? તો કે 4. હાલો, થોડુંક ટફ આવ્યું. ટેટ્રા. શું આવ્યું? મર્ક્યુરી પછી ટેટ્રા. HCN ઉભયદંતી લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? ઉભયદંતી. હવે ઉભયદંતી લિગેન્ડ હોય તો શું કહેવાય? તો HCN ને શું બોલાય? ક્યાંથી લિગેન્ડ નું દાન કરે? તો અહીંયા જે આપ્યો હોય પહેલો એનાથી, બરોબર. તો શું કહેવાય? ટેટ્રા. તો અહીં કહેવાનું થાયો સાઇનેટો એસ, આવું લખવાનું. સંખ્યા તો છે પણ HCN ને શું કહેવાય? તો કે થાયોસાઇનેટો. શું કામ? તો કે HCN માઇનસ લિગેન્ડ છે, બરાબર છે. થાયોસાઇનેટો પણ કોનાથી દાન કરે? તો કે S થી. તો લખવાનું થાયોસાઇનેટો S. સંકીર્ણ ઋણ છે તો કે હા CO. તો શું કહેવાનું અહીંયા? તો કે કહેવાનું કોબાલ્ટેટ. હાલો, ઓક્સિડેશન આ કૌંસમાં લખો. Hg કેટલો હોય? બરોબર, મર્ક્યુરી આપ્યો છે અહીંયા, તમને સીધી ખબર પડી જવી જોઈએ. આ -4 છે તો આ +1 હોય, આ -4, બરોબર. આ +1, આ -4, તો +1 -4 એટલે -3. સામેની બાજુ જાય તો +3, બરાબર. આ મર્ક્યુરી છે તમને આપેલો, એના માટેનું IUPAC નામકરણ છે એ થયું, બરોબર. એવું લાગે તમારે શું કરવાનું છે? તો કે ભાઈ વિડીયો પોઝ કરી અને તમારે જોઈ લેવાનું. ભાઈ આ નામ આપને આવડે છે કે નહીં ચેક કરવાનું કે અહીંથી આપને આવડશે કે નહીં. ચાલો જી, આની ટ્રાય કરવાનો પ્રયત્ન કરો તો આ તમને આવડે છે કે નહીં. વિડીયો પોઝ કરી દો, બરોબર, અને વિડીયો પોઝ કરી અને ટ્રાય કરો. તમને આવડે છે કે આગળના નામ આવડતા નથી. ચાલો, જોયું, પ્રેક્ટિસ કરી. ઓકે, હવે આગળ વધીએ. આના જેવું જ કંઈક છે પણ હવે જો ચોકઠું આવી ગયું સીધું પહેલા, એટલે ચોકઠાની અંદર વાત કરીએ કેટલા છે? તો કે ભાઈ લિગેન્ડની સીધી વાત કરો તો કે 6 છે. તો પહેલા હું સીધું લખી નાખું હેક્ઝા. ત્યાર પછીની વાત હું કરું તો શું છે? તો કે NH3 આ તટસ્થ લિગેન્ડ છે. શું બોલાય? તો કે હેક્ઝા અમાઇન. શું બોલાય? હેક્ઝા અમાઇન. હવે લિગેન્ડ પૂરું. તો કે હવે ધાતુ શું લખવાનું? તો કે સંકીર્ણ ઋણ છે કે ધન? તો કે સંકીર્ણ ધન, બરાબર. અહીંયા આગળ કાંઈ નથી એટલે ધન છે તો લખવાનું હેક્ઝા અમાઇન કોબાલ્ટ. કૌંસમાં એનો ઓક્સિડેશન આ કેમ લખવાનું? આનો તો 0 હોય, આનો 1 નો -1 3 નો -3 સામે બાજુ જાય તો +3. તો અહીં લખીને 3. હવે અહીંયા જેમ અહીંયા લખતા હતા એમ અહીંયા 3 બ્રી કાંઈ નહીં, સીધું લખી નાખવાનું. Cl એટલે ઋણાયન થયું, આ ધન થયો તો આ શું થયો? ઋણ. તો ઋણાયનમાં Cl હોય તો શું બોલાય? તો કે ક્લોરાઇડ. ઋણાયનમાં Cl હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ શું કહેવાય? ઋણાયનની અંદર હોય અને Cl હોય તો જનરલી આપણે શું કહીએ છીએ એને? ક્લોરાઇડ, બરાબર છે. એટલે અહીંયા યાદ રાખજો, ફરી પાછું કહું છું કે આપણે માત્ર IUPAC ના નિયમો અંદર જ લગાડવાના છે, બહાર લગાડવાના નથી. માનો તમને આવી રીતે આપેલું હોય કે ભાઈ K2SO4 તો તમે શું લખતા આનું નામ? તો કે તમે લખતા પોટેશિયમ સલ્ફેટ. કેવું લખતા? કે ડાય પોટેશિયમ સલ્ફેટ. નહીં ને, બરોબર. એ સંખ્યા જે તે હોય એની આરે સંખ્યા શા માટે છે અહીંયા? તો કે ભાઈ એને સંતોષવા માટે. જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ હોય. માનો આને તમે તોડો તો આવું થાય કે 2K+ અને SO4 2- આ બંને જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ હોવો જોઈએ. એટલા માટે આવું આપ્યું હોય, તમને ગુણતા હોય આપણે સામસામે, બરોબર. એટલે ખાસ બાબત યાદ રાખવાની, તમારે જે નિયમો લગાડો છો ડાય ટ્રાય ટેટ્રા પેન્ટા ફેન્ટા જે લગાડો પણ એ માત્ર ને માત્ર ચોકઠાની અંદર લાગે. ચોકઠાની બહાર એક પણ જાતનો નિયમ છે એ લાગતો નથી. આ યાદ રાખવાનું ખાસ. ઓકે, ચાલો અહીંયા આવો. K4 અહીંયા શું બોલી દેવાનું? તો ચાલો પોટેશિયમ સીધું. હવે ચોકઠામાં આવો. પેલા લિગેન્ડ કેટલા છે? તો કે 6. તો કહેવાનું હેક્ઝા. હલો, કયો લિગેન્ડ છે? કે Cn. સર ઋણાયન છે. Cn માઇનસ હોય તો શું બોલે? સામાન્ય રીતે સાયનાઇડ. ઋણ લિગેન્ડ O લગાડો. શું બોલાય?
સાયનાઇડો એફી ઋણ છે સંકીર્ણ તો કે હા તો એફી ને શું બોલાય લેટિન ભાષાનું નામ આપવાનું છે એને ફેરેટ મેં તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું હતું બરોબર અમુક ધાતુ છે એને એના લેટિન નામ તરીકે લખવાનું એફી ને ઋણ હોય તો બાકી મેં કેમ અહીં ક્યાંક લખ્યું આપણે અહીંયા જોઈ લો અહીંયા બરોબર ઋણ હોય તો લખવાનું એને એફી ને ફેરેટ આઈનેટ ન બોલાય એના બદલે ફેરેટ બોલવાનું બરોબર ઓક્સિડેશન આકાનો +4 -6 -2 સામેની બાજુ જાય તો +2 ઓકે અહીંયા આવો સીધું K2 આલો પોટેશિયમ કેટલા લિગેન્ડ 4 તો લખો ટેટ્રા Cl- ક્લોરાઇડો ઋણ લિગેન્ડ તો કે હા O લગાડો ક્લોરાઇડો PD ઋણ સંકીર્ણ છે તો કે હા PD ને કહેવાય પેલેડિયમ તો આને બોલાય પેલેડેટ ઓક્સિડેશન આનો +2 -4 +2 રેવડી અહીંયા આવો સીધું ઋણ છે આંધળા હોય ને દેખાય માથે આપેલું જ છે બરોબર તો લખવાનું સીધું ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ લિગેન્ડ ઋણ સોરી ફોર ધેટ સંકીર્ણ ઋણ છે એટલે ધાતુને 8 લાગે પ્લેટિનેટ કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક -4 હમે બાજુ જઈએ તો +4 ને હમે -2 હોય જ આવડે ને ઓક્સિડેશન આંક આવો ગણતા PtCl4 2 આવું હોય તો કેમ કરે તો કે PT +4 × -1 = -2 ઉપર જે હોય હમે લખતા આપણે બરોબર રેડોક્સ ની અંદર તો -4 સામે જાય તો +4 બરાબર -2 + 4 એટલે 2 લાસ્ટ વન શું લખાય તો કે અહીં આપ્યું છે લિગેન્ડ સીધા 6 છે તો બોલજો હેક્ઝા H2O એક્વા Mn મેંગેનીઝ બરોબર અને બીજું કાંઈ તમારે કહેવાનું નથી મેંગેનીઝ કહેવાનું મેંગેનેટ નહીં હું કામ નહીં કહેવાનું તો કે ભાઈ અહીંયા Mn છે એ કેવો છે Mn છે એ તમારો ધન સંકીર્ણ છે બરોબર અને કાઉન્સમાં એનો ઓક્સિડેશન આ 3+ આપ્યો છે તો એટલો ને એટલો એમાં કોઈ જાતનો ચેન્જીસ થવાનો નથી બરાબર છે ઓકે ચાલો આ પ્રમાણે તમારે એમને આ લખી નાખવાનું છે તો ઘણી વખત એવું થશે અહીં તો 3+ આપ્યો છે એટલે સામે 3+ હોય બસ પૂરું થઈ ગયું એમાં જ્યાં બીજે ક્યાંય ને જો ગોતવા જવાનું તમારે બરાબર ઓકે ચાલો આજે મેં તમને લખાવ્યા એ જે સંકીર્ણ લખાવે ને તમે જો આ બધા હોમોલેપ્ટિક છે આમાં એક જ પ્રકારના મેં લિગેન્ડ જોડ્યા જેટલા જોડ્યા એટલે 4 5 6 જે કંઈ જોડ્યા હશે હોમોલેપ્ટિક હવે હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું હિટ્રોલેપ્ટિકની અંદર હવે શેની અંદર આપણે પ્રેક્ટિસ કરવી છે હિટ્રોલેપ્ટિકના પણ આપણે 10 જેટલા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને પણ મજા આવે બરાબર અમુક એમ છે સાહેબ અમારે મજા જ નથી લેવી તમે તમારે રહેવા દો તમારે નથી કરાવો મજા તો લેવી જ પડશે CO Cl2 En2 Cl 12 નંબર ઉપર આવીએ એક તો આમાં છે પણ ઓછા CO ટેન્શન નહીં લેતા થઈ જશે NH3 5 CO3 Cl બરોબર 13 નંબર ઉપર રેડ પેન બરાબર દેખાતી નથી બ્લેક જેવી નથી મજા આવતી એમાં આપણે લોંગ ચાલવું છે એટલે ક્યાં હતા CO3 5 CO3 લખ્યું હવે શું લખતા હતા હાલો એ લખી નાખીએ PT NH3 twice Cl NO2 પૂરું પછી લખીએ 14 નંબરની અંદર CO NH3 4 H2O Cl Cl2 પછી 15 ઉપર લખીએ CO એનો કોઈ મતલબ નથી એવું નથી લખવું અઘરામાં જ જવું છે આપણે PT NH3 twice Cl NH2 CH3 Cl પછી સ્વાધ્યાયમાં અમુક આપ્યા છે
એને પણ આપણે આવરી લેવાના છે સાથે સાથે, એટલે કોઈ ચિંતા ન થાય, બરોબર તમને. લગભગ તો આવી ગયા છે સ્વાધ્યાય વાળા, પણ છતાં અમુક છે એ લખીએ. 16 નંબરની અંદર CO H2O CN EN2 2+. પછી 17 નંબર આપ્યું છે CO Br2 EN2+. ત્યાર પછી કે અહીંયા Cr H2O twice C2O4 twice into 3H2O 19 ની અંદર એક સામાન્ય છે એ પણ લખી દો NH4 ટ્વાઇસ, કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ ખાઈ જાય છે. 20મું એ પણ સિમ્પલ છે, એને પણ લખી નાખું FeCl4. એકવીસમું અને છેલ્લું લખું PT NH3 BrCl PY. ઓકે, હવે મારા ખ્યાલથી લગભગ ક્યાંય બાકી રહેતા નથી. કદાચ મારા ખ્યાલની અંદર છે ત્યાં સુધીમાં એક કોઈ બાકી રહેતા નથી, બરોબર. ચાલો, ઓકે, કઈ વાંધો નહીં. આ હોમોલેપ્ટિક કરાવ્યા હતા મેં તમને, હવે આપણે હિટ્રોલેપ્ટિક તરફ જવું છે. ચાલો, નિયમ ટુ નિયમ આપણે ચાલવાનું છે, બરાબર છે. ઓકે, પહેલા ઉપર વાત કરું. પહેલા ચોકઠાની અંદર જ આવવાનું છે, એટલે કોઈ પ્રશ્ન નથી. આની અંદર લગભગ મોટા ભાગના બધા ચોકઠાવાળા જ છે, એટલે બહુ ઓછો પ્રશ્ન છે, બરાબર. ચોકઠાવાળા જ બધા હોય, પણ એની અંદર પણ સિસ્ટમ હોય અમુક અમુક. ઓકે, અહીંયા જો COCl2 EN2, એટલે પહેલા તો શું જોવાનું કે બે પ્રકારના લિગેન્ડ છે સર, Cl2 ને EN2. આમાંથી ABCD પ્રમાણે કોણ આવે પહેલા? તો કે આ હોય તો આને ઇથેન કહેવાય, એટલે આવી રીતે ચાલુ થાય. આ Cl છે તો આ C થી ચાલુ થાય, એટલે પહેલા કોણ આવે ABCD? તો કે પહેલા C વાળો આવે, એટલે શું લખાય? તો કે ડાય. Cl કેવો? તો કે ઋણ લિગેન્ડ, તો કહેવાય ડાય ક્લોરાઇડો. શું બોલાય? ડાય ક્લોરાઇડો. પછી અહીંયા ઇથેન, આ કાર્બનિક લિગેન્ડ આવ્યા, મેં તમને કીધું હતું. તો હવે અહીં લખવાનું 20 કૌંસમાં લખવાનું છે ઇથેન 1,2 ડાય એમાઇન. જો યાદ રાખજો, અહીંયા એમાઇન એવું લખવાનું છે. NH3 જ્યારે આવતું ત્યારે આપણે લખતા હતા અમાઇન. આ બેની અંદર ફેર છે, બરોબર. નાની નાની બાબતનો આ ખાસ તમારે કાળજી લેવાની છે, બરોબર. ડાયક્લોરાઇડો 20 ઇથેન 1,2 ડાય એમાઇન. હવે પૂરું. તો કે સંકીર્ણ કેવું છે? તો કે ધન. તો અહીં લખવાનું કોબાલ્ટ. લખાઈ ગયું? તો કે હા. હવે તો કે એના કાઉન્સમાં એનો ઓક્સિડેશન આ કહે, ત્યાં સમય એમ નથી, હું અહીંયા જરીક નીચે લખું છું, પણ જગ્યા કદાચ મારે ઘટશે, આવું બનશે, બરોબર. પણ કઈ વાંધો નહીં, આપણે મેનેજ કરશું કંઈક, બરાબર. બીજું તો શું કરવું? રેડી? ઓક્સિડેશન આ કેમ થયું? આનો -2, આનો -1 સાઈડ બાજુ જાય તો +3. તો અહીં લખી નાખા આપણે +3. અને હવે અહીંયા લખશું Cl, એટલે અહીં લખી નાખવાનું ક્લોરાઇડ. રેવડી? ચાલો, બીજા માટે કેટલા લિગેન્ડ છે? કે અહીંયા NH3 છે અને CO3 છે. કાર્બોનેટ એટલે અહીંથી ચાલુ થાય, NH3 એટલે અમાઇન એટલે અહીંથી ચાલુ થાય. શું લખાય? તો કઈ લખાય પહેલા પેન્ટા અમાઇન CO3. CO3 ને જનરલી શું કહેવાય? કાર્બોનેટ. એટલે બોલાય શું? કાર્બોનેટો. શું બોલાય?
કાર્બોનેટો, બરોબર. સંકીર્ણ કેવું તો કે ધન, તો અહીં લખવાનું કોબાલ્ટ, કાઉન્સમાં એનો ઓક્સિડેશન -2 -1, સામેની બાજુ જાય તો +3, અને અહીંયા લખી નાખવાનું ક્લોરાઇડ. રેવડી? ઓકે. અહીંયા આવો. કેટલા પ્રકારના લિગેન્ડ છે? કે સર 3 પ્રકારના થયા. આ A થી ચાલુ થાય, આ C થી, અને આ NO2 એટલે નાઇટ્રાઇટો એટલે N થી ચાલુ. ABCD માં પ્રમાણે તમને આપેલા છે ગોઠવેલા, તો સીધું લખો, બરોબર. આ સંકીર્ણ જ છે, તો કે ડાય અમાઇન, પછી તો કે લખો ક્લોરાઇડો, પછી NO2 એટલે લખવાનું અહીંયા શું કાઉન્સમાં લખો તો પણ ચાલશે, નાઇટ્રાઇટો, પણ અહીં લખવાનું નાઇટ્રાઇટો N. શું લખવાનું? શેનાથી દાન કરે છે? NO2 છે, એ યાદ રાખવાનું છે. ઉભયદંતી લિગેન્ડ છે, અને ઉભયદંતી છે ક્યાંથી દાન કરે તો કે N થી. આપેલું જોઈએ તમને, જે પેલું આપ્યું એ લખવાનું. અહીંયા કેમ મેં તમને સમજાવ્યું હતું SCN માં ક્યાં ગયું? અહીં થાયોસાઇનેટો S, અહીંયા જે આપ્યું એ પ્રમાણે પેલું તમારે લખી નાખવાનું છે, એટલે કોઈ પ્રશ્ન નથી મોટો. N, અને પછી લખવાનું નાખવાનું અહીંયા પ્લેટિનમ, જે આવતું હતું એઝ ઇટ ઇઝ. ત્યાર પછી અહીંયા જો હાલો, આ A થી ચાલુ થાય, આ પણ A થી, પણ આ AM આવે, આ AQ આવે, આ C થી ચાલુ થાય. ABCD માં પહેલા તમને ખબર હોવી જોઈએ, M આવે પહેલા કે Q આવે, બરોબર. ABCD EFG HIJ KL MN OP QR STU, બરોબર. એ પ્રમાણે તમારે જોતું જવાનું, ABCD EFG HIJ KL MN OP Q, બરોબર. RST UVWXYZ, નાનાથી ગાંડા ગણા કહો. તો પહેલા કોણ આવશે? તો કે અમાઇન. તો શું લખશું? તો કે ટેટ્રા અમાઇન, પછી તો કે એક્વા Cl ક્લોરાઇડો, પછી ધાતુનું નામ સંકીર્ણ ધન છે એટલે કોબાલ્ટ, કાઉન્સમાં એનો ઓક્સિડેશન તટસ્થ -1 -2 3, અને અહીંયા પાછળ નામ આવું તમે લખી નાખજો. શું લખી દો? ક્લોરાઇડ. શું લખાય? લખી દો, ચાલો ક્લોરાઇડ. કદાચ એવું પણ તમને એક્ઝામની અંદર કહે કે નીચે આપેલા સંકીર્ણમાં લિગેન્ડ તરીકે વર્તતા Cl પરમાણુની સંખ્યા જણાવો. નીચે આપેલા સંકીર્ણમાં અથવા તો આ સંકીર્ણમાં, બરોબર, લિગેન્ડ તરીકે વર્તન કરતા ક્લોરીન પરમાણુની સંખ્યા જણાવો. તો લિગેન્ડ તરીકે આ એક જ Cl કામ કરે છે, આ Cl લિગેન્ડ તરીકે કામ કરતા નથી, બરોબર. ચાલો હાલો, અહીંયા આવો. હવે થોડુંક વિચિત્ર છે અહીંયા, પણ બહુ નથી, તમને આવડશે. અહીંયા NH3 એટલે અમાઇન, આ Cl એટલે ક્લોરાઇડો, NH2CH. હવે આ UPSC સાદું અને સિમ્પલ નામ છે. તમને આવું કીધું હોય CH3NH2, તો આનું નામ શું થાય તો તમને આવડે, બરોબર. શું થાય? મિથેનેમાઇન. મિથેન વત્તા એમાઇન એટલે શું બોલાય? મિથેનેમાઇન. આવું તમે ભણી ગયા, બરોબર, 11મા ધોરણની અંદર. એટલે આ નામ તમારે એમ જ લખવાનું છે, મિથેનેમાઇન. એટલે પહેલા કોણ આવશે આમાંથી? તો કે લખશું ડાય એક્વા ક્લોરાઇડો. જનરલી કાર્બનિક હોય કાઉન્સમાં લખવાનું મિથેનેમાઇન, પૂરું. પછી લખવાનું પ્લેટિનમ, કાઉન્સમાં એનો ઓક્સિડેશન આ 0 આ 0, -1 સામે જાય તો -2, અને અહીંયા લખશો ક્લોરાઇડ. અહીંયા નામ આપો H2O CN અને EN. તો શું કરશું? પહેલા કોણ આવશે? બરાબર, અહીંયા આવે A, અહીંયા C અને અહીંયા E, બરોબર. હાલ, તો H2O એટલે શું લખશું પહેલા? તો કે એક્વા, CN સાયનાઇડો, પછી EN એટલે 2 છે એટલે લખવાનું બીસ. અમુકને એમ થાય સર અહીંયા 2 છે તો 20 નો B નહીં કરવાનો, તો કે નહીં. જે પૂર્વક વાપરો છો સંખ્યા માટે એને તમારે મૂળાક્ષર તરીકે ગણવાના નથી, લિગેન્ડના નામને જ તમારે મૂળાક્ષર તરીકે ગણવાના છે, બરોબર. અહીંયા માનો કે 4 આવે તો ટેટ્રાનો T નથી ગણવાનો, આપણે લખીએ પહેલા ટેટ્રા, પણ તમારે માત્ર લિગેન્ડના નામ સાથે જોવાનું છે, લિગેન્ડની સંખ્યાને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના નથી. એક્વા
સાયનાઇડો 20 કૌંસમાં અહીં લખવાનું છે શું તો કે ઇથેન 1,2 ડાય એમાઇન બરોબર ધાતુ કોણ છે તો કે CO તો અહીં લખીએ આપણે કોબાલ્ટ કૌંસમાં એનો ઓક્સિડેશન આંક આનો -1 સામે જાય તો +1 ને +2 તો છે જ તો આ 3 પૂરું અહીંયા નામ આપો હવે તમને આવડે બરોબર હું લખતો નથી શું થાય તો કે પેલા B આવશે ને અહીંયા આવશે B E એટલે શું લખાય ડાય બ્રોમાઇડો 20 કૌંસમાં ઇથેન 1,2 ડાયએમાઇન કોબાલ્ટ ઓક્સિડેશન આંક માનો -2 +1 એટલે +3 બરાબર અહીંયા થોડુંક એવું વિચિત્ર આ પણ છે હાલો પેલા ધન આયન છે એટલે હું લખશું પોટેશિયમ હાલો અહીંયા H2O અને C2O4 આ એકવા એટલે શું લખાય પોટેશિયમ ડાય એકવા પછી 2 છે એટલે શું લખશો ડાય ઓક્ઝલેટો Cr છે એ કેવો છે તો કે ઋણ છે સોરી ફોર ધેટ Cr ઋણ નથી સંકીર્ણ ઋણ છે ક્રોમેટ કૌંસમાં ઓક્સિડેશન આંક આનો -2 2 છે એટલે -4 +1 -3 સામે જાય તો +3 ક્રોમેટ 3 પણ સર આ * 3H2O છે ત્યાં ભેગું લખી નાખવાનું ટ્રાય હાઇડ્રેટ શું લખી નાખવાનું ટ્રાય હાઇડ્રેટ ઓકે આ 9 તમારી સામે મેં એટલા માટે આપ્યું કે કદાચ અહીં લોકો NH4 છે ને એને કંઈક વિચિત્ર કરે નવું કરીને આપે NH4 એટલે એમોનિયમ છે ભાઈ એમોનિયમ કારણ કે NH4 છે ને આવી રીતે હોય NH4+ અને Cl- તો શું બને NH4Cl તો આપણે શું બોલીએ એમોનિયમ ક્લોરાઇડ અને અમુક લોકો પછી એમાઇન કે અમુક એમોનિયા કે એ ધ્યાન રાખો ને NH4 આ ધન આયનનું નામ છે NH4+ હોય તમને ખબર હોય જેમ કેમ આપણે કહીએ છીએ K+ હોય ને CO3+ હોય ને PT છે એ બે રીતે હોય +2 પણ હોય ને +4 પણ હોય બરોબર ઓકે તો એમોનિયમ એ બસ આટલું સમજાવવા માટે જ મેં તમને આ નામ લખીને આપ્યું બીજું કંઈ છે ને બાકી તમને આવડે એમોનિયમ હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ એમોનિયમ હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ એ કોબાલ્ટેટ કૌંસમાં એને ઓક્સિડેશન આંક NH4 એક છે +1 +2 સામે જાય તો અહીંયા -4 છે +2 -4 2 આ થઈ ગયું સેમ અહીંયા CS ઘણા લોકોને નામ કદાચ ન આવડતું એટલા માટે અમે આપ્યું તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે સીઝિયમ સમૂહ નંબર 1 માં બરોબર લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ આ સીઝિયમ બાકી તમને આવડશે ટેટ્રા ક્લોરાઇડો ફેરેટ આ ઋણ છે એટલે ફેરેટ અહીંયા જાજા બધા છે એટલે મેં તમને છેલ્લે લખીને આપ્યું અહીંયા જો આ NH3 એટલે અમાઇન B આ C પિરિડિનનો P બરોબર તો શું લખશો તો કે લખવાનું અહીંયા શું તો કે અમાઇન પછી તો કઈ લખવાનું બ્રોમાઇડો ક્લોરાઇડો પિરિડિન ને એમને કારણ કે તટસ્થ છે બરોબર પિરિડિન અને અહીં પાછું લખવાનું પ્લેટિનમ વાર્તા પૂરી બીજું કાંઈ છે નહીં અને અહીંયા કૌંસમાં એનો ઓક્સિડેશન આંક આ 0 -1 -2 સામેની બાજુ જાય તો +2 મેં તમને કીધું પ્લેટિનમ બે રીતે હોય કા 2 અને કા 4 આ પ્રમાણે હોઈ શકે ઇઝ ઇટ ક્લિયર આ મેં તમને જે સૂત્ર આપ્યા એ હોમોલેપ્ટિક આ આપ્યા એ હિટ્રોલેપ્ટિક હવે કંઈક થોડાક જુદા પ્રકારના સંકીર્ણ સંયોજનો છે એ મારે તમને શીખવવા છે એટલે એના તરફ હું તમને લઈ જાઉં છું આમાં માત્ર ને માત્ર પ્રેક્ટિસ જ વિકલ્પ છે પ્રેક્ટિસ સિવાય કોઈ વિકલ્પ નથી યાદ રાખવા માટે તમને નિયમો ખબર હોવી જોઈએ ઋણ લિગેન્ડ છે અને સંકીર્ણ ઋણ છે બસ આ બાબતો ધ્યાન રાખવાની છે અગત્યની વાત મેં તમને પહેલા પણ કીધું હતું કે લિગેન્ડનું વર્ગીકરણ આવડતું હોય તો લિગેન્ડને ઓળખતા આવડે અને જો લિગેન્ડને ઓળખતા આવડે તો જ આના નામ તમને આવડે બાકી કદાપી નેવર ધી ટાઈમ તમને આના નામ આવડશે નહીં અને નામ આવડશે તો જ આપણે આગળ કામ કરવાની મજા આવશે નહીતર આગળ કામ કરવાની મજા આવશે નહીં બરાબર ઓકે ચાલો આટલો ભાગ કાઢી નાખું છું
તમને જાજા આની અંદર આપેલા તો નથી, વિચિત્ર પ્રકારના, પણ જૂના સિલેબસમાં ઘણા બધા આપવામાં આવતા, પણ અહીંયા બહુ ઓછા આપ્યા છે. છતાં પણ આપણે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર? જે કંઈ પ્રમાણમાં આપેલું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે થાય છે. AgNH3 ટ્વાઇસ અને બીજું આપ્યું છે AgCN ટ્વાઇસ. બરાબર? આવા ઘણા બધા હોય પણ આપેલા નથી, એટલે CR હું જાતે લખવાનો પ્રયત્ન કરું છું, કદાચ મારી ભૂલ થઈ શકે. CrNH3 જાતે રહેવા દો, મારી પાસે લખેલા હતા પણ અત્યારે અહીંયા મારી જોડે છે નહીં. બરાબર ને? નવા તમારી ટેક્સ્ટ બુકની અંદર આપી નથી ને રેફરન્સ બુક હું લાવ્યો નથી. ઓકે, કંઈ વાંધો નહીં, પણ આમાં જે કંઈ આપેલા છે એટલા હું તમને કરાવી દઉં અને બાકીના જે છે ને, બરાબર, એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ઉલટા શીખવાડીશ નામ ઉપરથી, ત્યારે કરાવીશ. આની અંદર એક બે આપ્યા છે એ તમને કરાવી દઉં. CO NH2 CH2 CH2 NH2 એવું આપ્યું છે આમાં. NH2 CH2 CH2 NH2 થ્રાઇસ એવું કંઈક છે. અહીંયા ટ્વાઇસ અને અહીંયા SO4 અને આ થ્રાઇસ. બરાબર? એક આવું છે ને એક કદાચ મને યાદ હતું, એક જ મિનિટ હો. Fe4 FeCN6 ટ્વાઇસ અને ઓકે, બાકીના બધા તમને હું પછી ખોટા અત્યારે ઉલટા મારે તમને લખાવવાને એવી રીતે કામ નથી કરવા આપણે. ઓકે, આવું જ્યારે હોય, બે સંકીર્ણો તમને આપ્યા હોય તો હંમેશા યાદ રાખવાનું, પેલો ધન હોય અને બીજો ઋણ હોય. તો આનું નામ કેમ લખવાનું? તો કે પહેલા અહીં લખવાનું ડાય અમાઇન. Ag છે ને, Ag એ ધન છે, તમે એને બે નામ આપી શકો. સિલ્વર કયો તો પણ ચાલે, અને એનું લેટિન ભાષામાં નામ આર્જેન્ટિનિયમ છે. શું નામ છે એનું? આર્જેન્ટિનિયમ. કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક, આ પેલું પૈતું. પછી બીજું છે એ હમણાં તમને સમજાવું. ઓક્સિડેશન આંક કેમ લખવાનું? ડાય CN છે એટલે લખવાનું સાયનાઇડો, ડાય સાયનાઇડો. Ag. હવે આ ઋણ છે, આ ઋણ હોય તો એને એટ લાગે, એટલે અહીંયા સિલ્વર નહીં લખવાનું, હંમેશા અહીંયા આવું લખવાનું આર્જેન્ટેડ. અહીંયા કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક. સમજમાં આવી આખી બાબત? બરાબર? કેવી રીતે તમારે કામ કરવાનું છે? ઓકે, ચાલો. હવે અહીંયા તો ઓક્સિડેશન આંક Ag નો કઈ નથી, અહીંયા કેટલો થયો? અહીંયા Ag નો ઓક્સિડેશન આંક છે એ સર -2 સામે જાય તો 2 થાય, તો 2 નો ભાગ પાડી દેવાનો, એક અહીંયા અને એક અહીંયા. બરાબર છે? હવે આવું નામ જ્યારે છે, એટલે આ જો બીજું નામ નથી, ખરેખર તમે જો તો અહીંયા NH2 CH2 CH2 NH2 એટલે બીજું કાંઈ નથી. આ તમારું શું છે? આ શું છે તમારું? આ તમારું EN છે, ઇથેન 1,2 ડાયમાઇન છે. બહુ કાંઈ બીજી મોટી બાબત નથી, એટલે એનું નામ લખવું હોય તો કેમ લખવાનું? પણ સર અહીંયા 2 આપ્યા છે, અહીંયા 3, આવું તો ક્યાંય આપ્યું જ નહોતું. એટલા માટે નહોતું અહીંયા કે જે પ્રતિ આયન મેં લીધા હતા ને અહીંયા કોઈ પણ અથવા તો આગળ, એ બધાય કાં તો +1 હતા ને કાં તો સામેવાળા હતા ને એ બધા -1 હતા. અત્યાર સુધી જે મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા, 10 ત્યાં આપ્યા, 20 અહીંયા આપ્યા, એ બધાયમાં માનો કે આગળ ધન આયન હોય ને તો એ +1 હોય, K+ હોય કે કોઈ બીજો હોય, તો ઋણ આયન હોય તો Cl હોય કે NO3 હોય કે કોઈ કંઈક બીજો હોય, આવા જ હતા. પણ 2- વાળો ભાગ હોય એવા એ કોઈ નહોતા ને. એવું હોય એટલે આવું થાય, આ સીધી વાત છે. કે અત્યાર સુધી કેવું હતું કે X+ અને ઓલું માનો કે જે કંઈ હોય તેના જેવું હતું. બરાબર છે? X+ ને Y-. હવે શું થાય? માનો X2+ હોય ને આ 3- હોય તો શું થાય? તો કે સંયોજન આવું બને X2Y3. બસ આવું જ કંઈક થયું છે. જોઈ લો તમે, હવે ખબર પડી ગઈ તમને શું થયું. બરાબર છે? તો કહેવાનો મતલબ આખો એવો થયો
કે જે સંયોજન તમારી પાસે છે એ કોના ઉપર, આઈ એમ સોરી ફોર ધેટ, X3Y2. કહેવાનો મતલબ આખો મારો એવો છે કે આવા સંયોજનો ત્યારે બને જ્યારે સંકીર્ણ ઉપર કંઈક મોટો વીજભાર હોય ને પ્રતિ આયન તમારો છે એ -1 અથવા તો +1 ને બદલે -2 -3 અથવા તો +2 +3 હોય ત્યારે આવું થઈ શકે. હવે જ્યારે આવું થાય ત્યારે નામકરણ પહેલા તો વિધિવત આટલાનું તમારે જે થતું હોય એ પ્રમાણે તમારે આ સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી, બરાબર, અત્યારે નામ આપતી વખતે. એટલે સીધું શું કહેવાનું તો કે 3 છે તો અહીં લખવાનું તમારે શું તો કે ટ્રીસ, કાઉન્સમાં અહીં લખવાનું ઇથેન 1,2 ડાય એમાઇન. આ ધન છે તો અહીં લખવાનું કોબાલ્ટ, કાઉન્સમાં એનો ઓક્સિડેશન SO4, અહીંયા લખવાનું તમારે સલ્ફેટ. હવે પ્રશ્ન તમને ખાલી માત્ર ને માત્ર ક્યાં કરે ખબર છે? ક્યાં? ઓક્સિડેશન આંક સર કેટલો થાય એનો કેમ લખવું? અહીં તમે જો SO4 નો -2 તો 3 નો -6, બરાબર, સામે જાય તો +6, આ 2 છે. કેવી રીતે જોવાનું તો કે આવી રીતે તમારે જોવાનું. આનો પેલા આયન પાડી દેવાના, આને હું ચેકી નાખું છું પછી સમજાવી દે. આના આયન પાડો, આના આયન પાડો એટલે શું થાય તો કે CO, આને હું લખી નાખું En3. આની ઉપર કેટલો હોય તો કે આની ઉપર 3+ હોય અને આ SO4 આની ઉપર કેટલો હોય 2+. તમારે માત્ર આટલાનો ઓક્સિડેશન આંક ગણી લેવાનો એટલે તમને આવડી જાય. આનો ઓક્સિડેશન આંક ગણો 3+ થાય એટલે સીધો આ તમને તમારો ઓક્સિડેશન આંક મળી જાય. બરાબર, હજી આપણે જાજા બધા પ્રેક્ટિસ કરી તમારી બુકમાં નથી એ પાડે તમને વધારે સમજણ નહીં પડે, પણ છતાં હું તમને મેક્સિમમ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એક આવું કંઈક હતું Fe4 FeCN6 અને અહીંયા હતું ટ્વાઇસ. હવે જો આને તોડો એટલે પહેલાં તો શું થાય તો કે આવું થાય, આ આવે Fe2+, પણ એની સંખ્યા 4 છે. આ શું આવે તો કે આખું સંકીર્ણ FeCN6 અને 4- આવી રીતે થાય તો આ જોડાય. હવે આમાં નામ તમારે લખવું હોય તો કેમ? આગળનો પેલો ધન આયન છે. હવે ધન આયનમાં કોણ છે જો તમને જોઈને ખબર પડી જાય. ધન આયનમાં કોણ તો કે Fe2+ છે એટલે શું બોલે આને? કને બોલાય ફેરસ. સંખ્યા કઈ મતલબ નથી, મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે જેટલી હોય એટલી ફેરસ. હવે કાઉન્સમાં જવાનું કેટલા છે તો કઈ લખવાનું હેક્ઝા સાઇનાઇડો. શું કહેવાનું? હેક્ઝા સાઇનાઇડો. Fe એટલે અહીં લખવાનું ફેરેન. પણ ઓક્સિડેશન આંક આટલામાંથી તમારે સીધો ગણવાનો કે Fe + 6 × -1 = -4, તો Fe = -4 + 6 એટલે આ તમને મળી ગયું +2. શું મળી ગયું? +2. ઇઝ ઇટ ક્લિયર? જ્યારે આવું હોય સંકીર્ણને 2 2 ને 3 3 વડે ગુણેલા હોય ત્યારે તમારે માત્ર સંકીર્ણ છે એને આયનીકરણ કરી છૂટો પાડી, સંકીર્ણ છે એને માત્ર આયનીકરણ કરી છૂટો પાડી અને એનું તમારે ઓક્સિડેશન આંક ગણી નાખવાનો એટલે તમને મળી જાય. હવે ઘણી વખત તમને એવું પણ પૂછવામાં આવે છે કે ભાઈ નીચેના સંકીર્ણને છૂટું પાડતા પાણીમાં આયનો કેટલા આપે? બરાબર છે, માનો આ સંકીર્ણ છે તમારો, તો આ સંકીર્ણ તમે પાણીમાં નાખો તો કેટલા આયનો આપે? હવે 2 આ આપે ને 1 આ આપે. તમને આયનો આમ છૂટા પાડતા આવડવા જોઈએ. અથવા તો અહીંયા તમને કહે તો કેટલા આયનો થાય તો કે Fe4 ને FeCN6 ટ્વાઇસ, આવું તમને કહે, બરોબર. તો આની સંખ્યા 2 છે ને આની 4, તો ટોટલ કેટલા આયનો આપ્યા તમને આને? તો કે આ તમને ટોટલ કેટલા આયનો આપે છે? 6 આયનો આપે છે. સેમ આને છૂટું પાડવાનું કે તો પણ તમને ખબર પડે કે આની સંખ્યા 2 છે ને આની સંખ્યા 3 છે, તો આ કેટલા આયનો આપે તમને? 5. આ કેટલા આયનો આપે? 2. આ તો કે ખુદ એક જ આયન આપે. આ તો કે 2 આયન આપે. આ ધન અને આ ઋણ, આ ધન અને આ ઋણ. એવી રીતે ઘણી વખત એવું પણ તમને કહી દે કે નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી કોની વાહકતાનું મૂલ્ય વધુ છે. વાહકતાનું મૂલ્ય કોનું વધારે હોય તો કે જે જલીય દ્રાવણમાં વધુ આયનો આપે એની વાહકતા વધુ. હવે જે તમને 4 ઓપ્શન આપ્યો એમાંથી કોઈની આયનોની સંખ્યા વધારે હોય, એની આયનોની સંખ્યા જેની વધારે હોય એનું આયનીકરણ વધુ થાય, એની વાહકતા વધુ હોય, બરોબર છે. એટલે એવું પણ તમને પૂછવામાં આવે કે કોની વાહકતા વધુ હશે, બરોબર. બાકી તમને આમાંથી એવું પણ પૂછે કે ભાઈ નીચે આપેલા સંકીર્ણ સંયોજનમાં તટસ્થ લિગેન્ડની સંખ્યા કેટલી છે, ઋણ લિગેન્ડની સંખ્યા કેટલી છે, એનો સંવર્ગાંક કેટલો છે. આ મેં તમને કીધું આમાં પણ એવું તમને પૂછે, બરોબર, કે હેલોજન પરમાણુ છે એ દાતા સમૂહની સંખ્યા કેટલી? આ નથી લખવાનું, આ જ લખવાનું. દાતા સમૂહ એટલે Cl આવે, લિગેન્ડ તરીકે વર્તે, આ પ્રતિઆયન છે. એટલે આવી નાની નાની બાબતો છે એ તમને MCQ ની અંદર ઘણી બધી રીતે ફેરવી અને તમને પૂછી શકે.
બરોબર, એટલે ખાસ આવી નાની નાની બાબતો છે એને ધ્યાનમાં રાખવાની છે. આવા સંયોજનો છે એની હજુ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ પ્રેક્ટિસ કરાવી શકું. મારી પાસે અત્યારે હાલમાં રેફરન્સ બુક નથી, નહીંતર હું તમને એમાંથી જોઈને થોડાક વધારે પ્રેક્ટિસ કરાવું. આ એટલા માટે તમને પ્રેક્ટિસ કરાવું છું અને આપણા સિલેબસમાં તો આ 2 જ આપ્યા છે તમને, આ તો આપ્યું પણ નથી. પણ ભૂલથી તમે રેફરન્સ બુક ખોલો અને ક્યાંક તમે અટવાઓ તો મારી પાસે આવતા પહેલાં તમારું સોલ્યુશન મેક્સિમમ મળે એવો આપણે સખત પ્રયત્ન કરવાનો છે. ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.